સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદેસર બ્રીડિંગનો પર્દાફાશ, જ્યારે લાખોની કિંમતના દુર્બલ જીવો જપ્ત પણ કરાયા। હિંમતનગરમાં આવાસ યોજનાના મકાનમાં પોલીસના દરોડા, જ્યારે 6 કિલો ગાંજાના જથ્થો સાથે એકની ધરપકડ કરવામાં આવી। અમેરિકાએ ઉતાર્યા 4 ઘાતક B-2 બોમ્બર, જ્યારે ઈરાની હુમલામાં 3 અમેરિકન સૈનિકો અને 8 ઇઝરાયેલોના થયા મોત। અમદાવાદના કાગડાફીટમાં યુવતીની છેડતી મામલો વધારે બીચક્યો, જ્યારે આરોપી અને પોલીસ ઉપર હુમલો। હોળી ધૂળેટીમાં જાહેરમાં લોકો ઉપર રંગ કે કેમિકલ ફેંકવા ઉપર કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જ્યારે પોલીસ દ્વારા ડ્રોન કેમેરા અને સીસીટીવીથી સતત સર્વેલન્સ કરવામાં પણ આવશે। ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે 108એ 9 હોટસ્પોટ નક્કી કર્યા અને હોળી ધૂળેટીમાં દાઝવા, મારામારી, અકસ્માત અને નશાના ઇમરજન્સી કોલને એટેન્ડ કરવા લોકેશન પણ બદલાયા, જ્યારે મિત્રો તમામ સ્થળોએ સ્ટાફ સહિત ડ્રાઈવરને 24 કલાક સતર્ક રાખવામાં પણ આવશે। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે માર્ચ મહિનો તહેવારોથી ભરપૂર આવેલો છે અને જેના કારણે બેંકોમાં લાંબી રજાઓ પણ રહેશે। જ્યારે મિત્રો હોળી, ગુડી પડવા, ઈદ અને રામનવમી જેવા તહેવારો તેમજ શનિવાર, રવિવાર મળીને કુલ આ મહિનામાં 18 દિવસ બેંકો બંધ રહી શકે છે। જો મિત્રો તમારા બેન્કિંગ કામોનું આયોજન અગાઉથી કરી લેવું, જેથી કરીને મિત્રો તમને કોઈ તકલીફ ના પડે। ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો। મિત્રો આજથી દેશભરમાં 5 મોટા ફેરફાર, જે મિત્રો સીધા તમારા ખિસ્સા ઉપર મોટી અસર કરશે। જ્યારે મિત્રો દિલ્હીમાં 19 કિલોના વાણિજ્યક ગેસ સિલિન્ડરમાં 28 રૂપિયાનો વધારો થયો છે અને અન્ય મેટ્રો શહેરોમાં ભાવમાં મિત્રો 31 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે। હવેથી મિત્રો રોકાણકારો સાવધાન થઈ જજો, કારણ કે યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા। શેર બજારમાં પણ મોટું ગાબડું પડવાની આશંકા રહેલી છે। 15,000ની લાંચ લેવાના કેસમાં ઇન્કમટેક્સ અધિકારીને 4 વર્ષની કેદ, જ્યારે 2019ના કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો સામે। અમદાવાદના સાણંદમાં હવે મિત્રો સેમિકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે, જ્યારે નરેન્દ્ર મોદી મિત્રો આ દશક ભારતના ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે। પંચમહાલના શહેરા મોરવા રોડ ઉપર ચકડો પલટી ખાઈ જતા 2 વૃદ્ધોના થયા મોત। બેસણામાં જતો પરિવાર શોકમાં જોવા મળ્યો। અમદાવાદના સરદારનગરમાં પોલીસના રહેઠાણ મકાનમાં દરોડા, જ્યારે વિદેશી બિયરનો મોટો જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી। છોટાઉદેપુરમાં ભંગુરિયા મેળા સાથે હોળીના પર્વનો પ્રારંભ, જ્યારે ઢોલના ધબકારે આદિવાસી સાંસ્કૃતિકનો અનોખો મહેરામણ। મિત્રો ઠગે રડતા ફોન કરીને કહ્યું, ભૂલથી પૈસા તમારા જમા થયા છે। અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપિયા। વડોદરામાં ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 21 લાખની છેતરપિંડી કરી। જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજાઈ અને મિત્રો 27 વાહનો ડિટેન કરાયા અને 68,500 રૂપિયાના હાજર દંડની વસૂલાત પણ કરાઈ। સુરતના વરાસા ઓવરબ્રિજ ઉપર ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા પિતા, પુત્ર અને ભત્રીજાનું થયું કરુણ મોત। મિત્રો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનો જન્મ થયો અને નસવાડીના કુપિયા ગામને કરુણ વાસ્તવિકતા આવી સામે। હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનની જોરદાર ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું થયું મોત। હવે તે મિત્રો ભારતની સરહદો અભેદ્ય બનાવવા લખાદમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનાવવામાં આવશે, જ્યારે ભારતીય સેનાને થશે મોટો ફાયદો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના આવી સામે। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 18 લોકોના થયા મોત। મિત્રો અનેક લોકો દાઝી ગયા અને 5 કિલોમીટર સંભળાયો વિસ્ફોટ। ત્યારબાદ મિત્રો યુદ્ધ વચ્ચે ઈરાન, ઇઝરાયલ સહિત
6 દેશોના વિદેશ મંત્રી સાથે જયશંકરની ટેલિફોનિક વાતચીત અને તણાવ ઘટાડવા પણ અપીલ કરવામાં આવી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નાગપુરમાં વિસ્ફોટક બનાવતા કારખાનામાં બ્લાસ્ટ થતા 17 થી વધારે શ્રમિકોના થયા મોત, જ્યારે મિત્રો 18 લોકો ઇજાગ્રસ્ત. ત્યારબાદ મિત્રો યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયા, જ્યારે ઇન્ડિગો એર ઇન્ડિયાની 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. ટ્રમ્પની ધમકી બાદ ધ્રુજી ઉઠ્યું ઈરાન, પાવર સેન્ટર ઉપર ઇઝરાયલનો મોટો હુમલો અને મિત્રો અનેક બિલ્ડિંગો ધ્વસ્ત જોવા મળી. મિત્રો ઓમાનના સમુદ્રમાં ભારતીય ઓઇલ ટેન્કર ઉપર હુમલો અને 4 લોકો ઘાયલ, 15 ભારતીયો સહિત 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં પણ આવ્યું. ત્યારબાદ મિત્રો ઈરાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો. ઇઝરાયલના હવાઈ હુમલામાં પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનજાદનું મોત થયું. દિલ્હી કોર્ટ તરફથી કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપ મુક્ત કર્યા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતરથી કેન્દ્ર સરકાર અને ભાજપ સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા. ત્યારબાદ મિત્રો ઇઝરાયલ અને અમેરિકાનો ભારતમાં પણ વિરોધ જોવા મળ્યો. કાઇનમેનના પોસ્ટર સાથે જમ્મુ કાશ્મીર અને યુપીમાં પણ દેખાવો જોવા મળ્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે મોટી અસર જોવા મળશે, જ્યારે શિપમેન્ટ અટકાતા ભારતના ચોખા નિકાસકારોને કરોડો રૂપિયા ફસાયા અને મિત્રો વેપારીઓને પણ મોટું નુકસાનની ભીતિ જોવા મળી. ત્યારબાદ મિત્રો માનસી સર્કલ અને એસજી હાઈવે પર રસ્તો ક્રોસ કરતા સમયે 2 ના મોત, પૂર ઝડપે જતા વાહન ચાલકોની બેદરકારી આવી સામે. મિત્રો પોલીસે નક્કી કરેલી ગતિ મર્યાદાના બદલે ઓવર સ્પીડમાં વાહન જતા હોવાની અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો. વલસાડના પરડાના ડુમલાવ ગામે નવી કંપની અને અંડરગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો મોટો વિરોધ જોવા મળ્યો અને ગ્રામ સભા યોજી આક્રોશ ઠાલવ્યો. ત્યારબાદ મિત્રો ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં 4 લાખ કરોડ દેવા લોન સાથે વ્યાજ 51,000 કરોડે પહોંચી ગયું. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. હોળી અને ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો. વતન તરફ વળ્યા પગલા, જ્યારે મિત્રો શનિ રવિની રજાના પગલે બસ અને રેલવે સ્ટેશન ઉપર પડાપડી જોવા મળી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર યાદ સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.